દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના થેરકા ગામમાં આવેલા માછણ નદી નાળા પંચકૃષ્ણ મંદિર પાસે માછણ નદી નાળામાં સાપોઈ ગામનો યુવક પડી જતા તરવૈયા દ્વારા તેના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો. તેની ઓળખ કરતા તે અમલીયાર સુરેશભાઈ કકડિયા આ ભાઈ યુવકની ઓળખ થઈ છે, જેની ઉંમર વર્ષ 35 હોય. તેનો મૃતદેહ પણ મળી આવ્યો છે. તો ઝાલોદ તાલુકાના થેરકા મુકામે આવેલા પંચકૃષ્ણ મંદિરની પાછળ આવેલ માછણ નદીના પાસે તેઓ તેમના પરિવારજનો સાથે તેમના દાદાની અસ્થિ વિસર્જન કરવા માટે ગયા હતા. ત્યારે અસ્થિ વિસર્જન કરવા માટે સુરેશભાઈ કડકિયાભાઈ અમલીયાર માછણ નદીમાં ઉતર્યા હતા. ત્યારે તેઓ પાણીના વહેણમાં ખેંચાઈ ગયેલા હતા. આ અંગે ઝાલોદ પોલીસને જાણ થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફાયર બ્રિગેડની ટીમની દ્વારા તેમને આ શોધખોળ શરૂ કરી હતી અને નદીના તમામ કિનારે તરવૈયા દ્વારા ડૂબી ગયેલ આ વ્યક્તિને શોધવાની પણ ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમને સફળતા દ્વારા પાણીમાં ડૂબી ગયેલ વ્યક્તિને શોધવાની તજવીજ હાથ ધરેલ હતી. ત્યાર પછી પાણીમાં ડૂબી ગયેલ વ્યક્તિ મૃત હાલતમાં મળી આવેલ હતો. તો ઝાલોદ પોલીસ દ્વારા ડૂબી ગયેલ સુરેશભાઈ અમલી એ આર્મી ડેડ બોડી પીએમ અર્થે પોસ્ટમોર્ટમ ઝાલોદ સરકારી દવાખાના મોકલી આપવામાં આવ્યો હતો. કિશોર ડબગર સાથે ચક્રવાત ન્યૂઝ, દાહોદ.